it's bad, but I can't help myself. હેલો દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બાજરીના લોટના વડા બનાવીશું, સ્પેશિયલ શીતળા સાતમ માટે. તો ચાલો આપણે હવે બનાવવાનું શરૂ કરીશું. ચાલો એના માટે આપણે થોડી પેસ્ટ બનાવી લઈશું. એમાં આ કોથમીર અને મરચાં નાખીને આપણે ક્રશ કરી લઈશું. જો આપણા મરચાં અને કોથમીર ક્રશ થઈ ગઈ છે, હવે આપણે લોટ બાંધી લઈશું. જો પહેલાં એક આપણે વાસણ લઈ લઈશું. એની અંદર આપણે એક વાટકી દહીં લઈશું. દહીંમાં આપણે આ જે પેસ્ટ કરી છે એ પેસ્ટ પહેલાં નાખી દઈશું અંદર. અને એક ચમચી જેટલું વાટેલું જીરું નાખીશું. તલ નાખીશું થોડા. પછી ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, મરચું પાવડર એ બધું નાખી દઈશું આપણે અંદર. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. હવે થોડી હિંગ નાખી દઈશું. અને દહીં લીધું છે આપણે, એટલે એમાં આપણે દળેલી ખાંડ નાખીશું. ત્યાં બધું જ આપણે મિક્સ કરી લઈશું. આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે આમાં એક ચમચી જેટલું તેલ નાખી દઈશું. આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બાજરીનો લોટ નાખીશું. આ ચાળીને લઈ લીધેલો છે એ નાખી દઈશું આપણે એમાં. અને એમાં થોડો અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ નાખીશું. અને 1 કપ જેટલું એમાં આપણે ઘઉંનો લોટ નાખીશું. અને બધું જ આપણે મિક્સ કરી લઈશું. જો પહેલાં આપણે આ બધું મિક્સ કરી લઈશું સરસ રીતે. અને પછી પાણીની જરૂર પડે ત્યારે આપણે પાણી નાખવાનું છે. જો આમાં કસૂરી મેથી પણ નાખી દઈશું થોડી. હાથેથી મસળીને થોડી કસૂરી મેથી નાખી દઈશું. અને થોડો અજમો પણ હાથેથી મસળીને નાખી દઈશું. અને બધું મિક્સ કરી લઈશું. જો આ બધું મિક્સ થઈ ગયું છે, હવે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું. જો આપણો આ લોટ બંધાઈ ગયો છે, હવે એને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું અને એને ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. જો આપણે આ 10 મિનિટ જેવું થઈ ગયું છે, હવે આપણે તેલવાળો હાથ કરી લઈશું અને લોટને થોડો કેળવી લઈશું. આ બહુ કાઠો લોટ બાંધવાનો નથી અને બહુ ઢીલો પણ નથી કરવાનો. હવે આપણે તેલવાળો હાથ કરી અને આપણે હવે નાના નાના આવી રીતે થેપી અને વડા તૈયાર કરી લઈશું. જો આવી રીતે બધા તૈયાર કરી લેવાના છે. અને હવે આપણે એને તળી લઈશું. એટલે આપણે જોઈ લઈશું કે તેલ ગરમ થઈ ગયું કે નહીં. હા જુઓ, તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં એક પછી એક નાખી દઈશું. પહેલાં આને હાઈ ફ્લેમ પર તળવાના છે. જ્યારે ઉપર આવી જાય બધા એટલે આપણે એકદમ લો ફ્લેમ કરી અને ધીમે ધીમે એને ચડવા દેવાના છે. જો બધા જ ઉપર આવી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ધીમા તાપે તળવા દઈશું. એટલે અંદરથી સરસ ચડી જાય અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય. જો આ બધા તળાઈ ગયા છે ને કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. હવે આ થઈ ગયા છે તો આપણે કાઢી લઈશું. શીતળા સાતમમાં તમે બનાવી શકો છો. અને બનાવીને મને કહો કે આ રેસીપી કેવી લાગી તમને, અને મને કોમેન્ટમાં જણાવો. જો આ જે બાકી છે એ બધા ફરીથી આવી રીતે આપણે તળી લઈએ.
જો દોસ્તો આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે, ટેસ્ટી એવા બાજરીના લોટના વડા. જો આ રેસીપી તમે ઘરે બનાવો, ટ્રાય કરો, ફેમિલીમાં અને ફ્રેન્ડમાં શેર કરો અને મને કોમેન્ટમાં આવીને જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી ને કેવી બની. અને આ વિડીયો મારો તમને પસંદ આવ્યો હોય આ રેસીપીનો તો મારી ચેનલને તમે લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. Escape from my sense. Lately music's been my reminiscence. That's when I listen. I know it's bad that I can't help myself. When I get mad I set fire to the hell. The only way to keep it